પણ અધિકારી મનમાની કરી અને જો એ વિસ્તારમાં આવ્યો અને કશું પણ થયું તો ટાંગા અંદર ડાયરેક્ટ દબાઈ જશે. મારે કહીશું મારી શું કરા? પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે. અમને અમારો હક આલે, અમને પાણી આલે, ગમે ત્યાંથી લાવે, રતનથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે. વરસાદ આધારિત આ પાણી હોવાથી વરસાદના આધારે આપણે એનું નિર્ણય લઈ શકીએ. વરસાદ તો બંધ થઈ ગયો, એ કુદરતના હાથમાં જ છે. ખેડાના માતરના ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માંગ કરી. આક્રમક મોડમાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. એટલું જ નહીં, જો સિંચાઈ માટે પાણી નહીં મળે તો પરિયેજ યોજના મારફતે કાઠિયાવાડના 240 જેટલા ગામમાં જતું પીવાનું પાણી બંધ કરી દેવાની પણ ચીમકી આપી. મહી સિંચાઈ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ડેમના કારણે જ્યારે વરસાદ વધુ થાય ત્યારે અમારા ખેતરો ડૂબી જાય, પરંતુ અમારી જરૂર હોય ત્યારે અમારા જ ખેતરો સુકાય, એ તો નહીં ચાલે. આ મામલે અધિકારીઓને રજૂઆત કરવા છતાં એકબીજાને ખો આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો. કડાના ડેમમાં પાણીની સપાટી ઓછી છે એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે અને અધિકારીઓને વારેવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્ય શ્રી સંસદને રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, છતાંય એનો કોઈ સુખદ અંત નથી આવતો. એના કારણે આજે અમે કલેક્ટરમાં અને મહી સિંચાઈ યોજનાની અંદર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અમારી માંગ છે કે જો ગૃહદ ખેડા જિલ્લાની અંદર જે તે સમયે આ પાણીની યોજના ગૃહદ ખેડા જિલ્લા માટે થયેલી હતી, ઘણા સમય બાદ આ યોજનાને ટ્રાન્સફર થઈ અને રાસકા એટલે કે રાસકા માટે થઈ અને અમદાવાદ સિટીને એને પાણી પૂરું પાડે છે. તો એના બદલામાં અત્યારે જે નર્મદાની સપાટી વધેલી છે તો એ નર્મદાના સપાટીમાંથી અમને પાણી આપે, અમે એવું સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. પણ ત્યાંના અધિકારીઓ એકબીજાને ખો આપી અને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. એ સિવાયના બીજા જગ્યાએ જો પાણી નર્મદાનું હોય તો આપી શકે છે, તો અહીંયા આગળ મહી સિંચાઈ યોજનાની અંદર એક અધિકારી કે અમે ફાઇલ ચલાવીએ છીએ, બીજો અધિકારી કે અહીંયા આગળ અમારું માનતા નહીં. તો એના કારણે અમે અત્યારે સરકારને એક જ ચીમકી આપવાયેલા છે કે જો તમારે નર્મદાનું પાણી ના આપવું હોય કે મહી સિંચાઈમાંથી નહીં આપવું તો અમે પરિયેજ પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે. જો અમારા ઘર આગળ રહીને પાણી જતું હશે તો અમે એ પાણીને બંધ કરીને અમે ડાયવર્ટ કરીને અમે અમારા વિસ્તારમાં ખેડૂતોની માટે અમે આંદોલન કરીએ છીએ અને ખેડૂતોને માટે આ પાણી પૂરું પાડવા માટેનું અમે તૈયારી છે. માતર, તારાપુર, સોજિત્રા અને ખંભાત, મતલબ જૂનો ખંભાત ને માતર, ચારે તાલુકાના પાણી માટેની અત્યારે તાતી જરૂરિયાત છે. તો અમારા વિસ્તારમાં પાણી માટે હજી જે અમે કંઈ આવેદનપત્ર આલવાયા કલેક્ટર સાહેબને, અમને તો કોઈ મતલબ નહીં. અમારું કડાણાનું પાણી એ દુનિયા ના લે, અમને અમારો હક આલે, અમને પાણી આલે, ગમે ત્યાંથી લાવે, રતનથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે. બીજું, અમારા પાણીના જે અમારા જમીનના તર એટલા બધા ખરાબ છે કે પાણીનો કોઈ સ્ત્રોત નહીં, બધે પાણીના તર ખારા છે. તો આજે ગઈકાલથી પરમ દિવસથી અમારી રજૂઆત ચાલુ છે, ફોન એક ચાલુ હતી, રૂબરૂ ગઈકાલ ગયા હતા, પણ કોઈ અધિકારી, કારણ કે અધિકારી એમ કે અમે બંધેલા છીએ. પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર, તારો વિસ્તાર જોઈને કે ભાઈ આ વિસ્તારમાં ખરેખર જરૂર છે, આ રીતની જરૂર છે. જ્યારે ડૂબી જાય ત્યારે છેક ડાકોર ઊંધીનું પાણી એને અમારા 7-10 ગામ છે જે અમારા ડૂબાડી દે. ઉકવાનું થાય તો પહેલું અમારું ઉકાઈ જાય, પાણી આવે નહીં. એટલે અમે આ બધું લઈ બળતરા લઈને આજે કલેક્ટર સાહેબના આમંત્રણ અહીંયા આગળ આવેદનપત્ર આલવાયા છીએ. તમે અત્યારે જો કેટલી ગરમી છે, તો આની આ ગરમી જો ખેતરમાં ખેડૂતને પાણી ના હોય તેની પરિસ્થિતિ શું થાય તમે સમજો. એટલે સરકાર આના માટે ખાસ ધ્યાન દઈ અને અધિકારીઓ આના માટે કંઈક મહેનત કરી અને સત્વરે અમને પાણી આલે એવી અમારી બધાને વિનંતી છે, અધિકારી પદાધિકારી બધાને. હાલ કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાથી પાણી નહેરમાં ચાલુ ના થઈ શકવાથી આ પરિસ્થિતિનું ઉદ્ભવી છે. વરસાદ આધારિત આ પાણી હોવાથી વરસાદના આધારે આપણે એનું નિર્ણય લઈ શકીશું. વરસાદ તો બંધ થઈ ગયો, એ કુદરતના હાથમાં જ છે. વરસાદ નહીં પડે તો કુદરતના હાથમાં છે. અત્યારે પાણીનો અભાવ નથી સરકાર પાસે. હાજી. આગળ શું કરશો પછી? પાણી વરસાદ ઉપર છે. વરસાદ ના પડ્યો તો ખેડૂતને હાલાકી ભોગવવી પડશે, પાછળ જવાબદાર કોણ? એ હવે હાલ તો અમારા પાસે આવરો નથી એટલે કંઈ કહી શકીએ નહીં.